Hey guys, welcome to MNMM PT નાટી. આજની વિડીયો ફરીથી ગુજરાતીમાં બનાવીશ. It's about નાટી ગુજરાતી એટલા માટે. I have Rahul here with me. He gave his નાટી ગુજરાતી. બહુ સારા માર્ક્સથી પાસ થયા છે. So I invited him કે આવે શેર કરે so that જે સ્ટુડન્ટ્સ બહાર બેઠા છે who want to give નાટી ગુજરાતી and not only નાટી ગુજરાતી but any other language નાટી, maybe હિન્દી, maybe પંજાબી, whatever language. થોડું એમને મેસેજ મળે કે ભાઈ શું કરીએ શું ના કરીએ એન્ડ યુ ગેટ સમ મેસેજ ફ્રોમ સમવન હુઝ ઓલરેડી ડન ઇટ, તો થોડો તમને આઈડિયા આવે કે એમને કઈ રીતે આ સક્સેસ મળી, કઈ રીતે એ 5 પોઈન્ટ ક્લેમ કરી શકશે. સો ફર્સ્ટ ઓફ ઓલ રાહુલ, મેની કોંગ્રેચ્યુલેશન્સ, વેલકમ, થેન્ક યુ ફોર કમિંગ. હવે મને જણાવો તમારા માર્ક્સ શું હતા અને તમને શું લાગે છે કે તમને કઈ રીતે આ સક્સેસ મળી નાટીમાં, તમે શું કર્યું જેના લીધે તમને ફર્સ્ટ અટેમ્પ્ટમાં, ઓબ્વિયસલી વી કાન્ટ અફોર્ડ ટુ ગીવ મલ્ટિપલ અટેમ્પ્ટ્સ, એમાં તમને આ સક્સેસ મળી, જરાક જણાવો. થેન્ક યુ મોહિત સર. ફર્સ્ટ ઓફ ઓલ મારા જે માર્ક્સ છે 64.5. સક્સેસ માટે જેમ તમે કહ્યું કે રોજે પ્રેક્ટિસ કરવી જોઈએ, તમે જે પ્રમાણે સ્ટડી પ્લાન આપેલો, કે મારા પાસે એટલો બધો સમય નહોતો પણ મેં જસ્ટ એને ડિવાઈડ કરી લીધું મારે પ્રમાણે અને એ પ્રમાણે કર્યું સ્ટડી પ્લાન પ્રમાણે, તો એ થઈ ગયું. તો જસ્ટ પ્રેક્ટિસ અને સરની જે મેથડ છે એ ખૂબ જ સરસ છે. મેં સ્ટાર્ટ કરતા પહેલા મેં ઘણી બધી જગ્યાએ લાઈક વિડીયોઝ વગેરે જોયું હતું, પણ મને સરની મેથડ જે છે એ વધારે અનુકૂળ આવી અને મેં તો સ્ટાર્ટ કરી દીધું. મારું રિઝલ્ટ હજુ આવવાનું બાકી હતું, બટ મેં મારા બીજા 2-3 ફ્રેન્ડને બી રેફર કર્યું અને એ લોકોને બી એવું જ લાગ્યું છે, મને એમને બી સ્ટાર્ટ કર્યું સર જોડે. તો સરની જે મેથડ છે શીખવાડવાની, એમનો સ્ટડી પ્લાન જે છે એ બહુ જ સરસ છે. હા, પરફેક્ટ. અને મને યાદ છે કે તમે સ્ટડી પ્લાન ફોલો બી કરતા હતા, એ મેઇન છે. યસ. એ સૌથી મેઇન છે. સ્ટડી પ્લાન તો હું દરેક સ્ટુડન્ટને આપું છું, બટ દરેક સ્ટુડન્ટ સ્ટડી પ્લાન ફોલો નથી કરતા. એન્ડ આઈ રિમેમ્બર દેટ વોટ એવર ડ્યુરેશન યુ હેડ, તમે એમાં સ્ટડી પ્લાન ફોલો કરીને રોજ મારી પાસે ફીડબેક લેતા હતા ટેલિગ્રામ પર. યુ વર સબમિટિંગ યોર હોમવર્ક, તમે બધું કામ કરતા હતા. તો સિન્સિયરિટી તો મસ્ટ છે. હું તો હેલ્પ કરીશ જ, પણ સ્ટુડન્ટ સિન્સિયર નહીં રહેતો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો જે તમે અગ્રી કરો છો એ વાતને, સિન્સિયરિટીની જરૂર છે નાટીમાં. કેમ કે વી કેન નોટ અફોર્ડ લાઈક તમે જેમ કહ્યું એમ કે ઇટ્સ એક્સપેન્સિવ એક્ઝામ, રાઈટ? $814 ફરી વખત ભરવા એ બહુ જ એક્સપેન્સિવ છે. તો 100% ટાઈમ તો આપવો જ પડે છે આની પાસે. કરેક્ટ. અને એના સિવાય ટાઈમ બી જે વેસ્ટ થાય, બીકોઝ રિઝલ્ટ આવે, ફરી એક્ઝામ બુક કરો, જે ટાઈમનો વેસ્ટ થાય, પૈસાનો બગાડ થાય, દેટ ઇઝ નોટ અ વાઇઝ ડિસિઝન. સો દેટ્સ ટ્રુ. લાઈક જો અગર ના આવ્યું હોત તો મારે મતલબ લાઈક ઓલમોસ્ટ 1.5 મહિનો તો વેસ્ટ થઈ ગયો, રાઈટ? અને ડેફિનેટલી પૈસા બી છે જોડે. ડેફિનેટલી. તો તમારે જે બાર વ્યુઅર્સ છે નાટીના, સ્પેશલી આપણી જે ગુજરાતી કમ્યુનિટી છે જેમને નાટી ગુજરાતી કરવી છે, એમના માટે કોઈ મેસેજ છે, કંઈ કહેવું છે એમને? Just follow the study plan, whatever sir is giving you, and try to do it, achieve it, and then you will 100% get your results. Follow whatever he is saying, and you will get it. પરફેક્ટ, શોર્ટ એન્ડ સ્વીટ, એકદમ ટુ ધ And પોઈન્ટ I'm રાહુલ sure બોલે છે. Perfect. Nah, I agree. Nah, thank you so much for sharing that. I totally agree with him. What he's saying is spot on. Like study plan follow karo, strategies je sikhwadi, note taking niye follow karo, feedback lo. I agree with him in all those ways. So if you are after Nati coaching, whether it is Gujarati, Punjabi, Hindi, કંઈ પણ કોચિંગ હોય, તમને જોઈતી હોય કે તમે કોઈને જાણતા હોય એમને જોઈતી હોય, કોન્ટેક્ટ us using, just સર્ચ કરો નામ MNMMPT નાટી. ફેસબુક પર કરી શકો, ઇન્સ્ટાગ્રામ પર, ડિસ્ક્રિપ્શન્સમાં લિંક છે, એ સ્ટ્રેટ અવે યુઝ કરો, ઇઝી પડશે. એન્ડ ટોક ટુ અસ, વી આર મોર દેન હેપી ટુ હેલ્પ યુ વિથ યોર PT એન્ડ નાટી કોચિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ રાહુલ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ.